હવે એકદમ પોચા રૂ જેવા મતલબ દાંત વગરના પણ ખાઈ શકે અને ઉપરથી એકદમ કડક ક્રિસ્પી એવા ગાંઠિયા બનાવવા માટે આપણે શું કરવું? તો એના માટે લોટ બાંધવામાં મતલબ લોટ છે એ મેન ભૂમિકા છે. જો લોટ બરાબર બંધાશે અને એકદમ સરસ ફીણાશે તો તમારા ગાંઠિયા પણ આવા જ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા રૂ જેવા બને છે. તો અહીંયા 1 કપ આપણે તેલ લઈ લઈશું, સામે 1 કપ ભરીને આપણે પાણી લઈ લઈશું. મિક્સર જારની અંદર બંને ભેગું કરી દઈશું અને 1 ચમચી આપણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી અહીંયા પાપડ ખાર લીધેલો છે અને આ બધું છે ને આપણે મિક્સરમાં બરાબર ફેટી લઈશું. એટલે આપણે કેવું કે એકદમ વ્હાઇટ કલરનું લિક્વિડી મળશે. એટલે એકદમ ઘાટું એવું આ રીતે લિક્વિડ મળે છે અને 500 ગ્રામ બેસનની સાથે આને આપણે મિક્સ કરી દઈશું અને હાથ વડે આ રીતે એકદમ સરસ આપણે લોટ બાંધતા હોય એ રીતે આને બાંધી લઈશું. હવે બેસન થોડો ચીકણો હોય છે એટલા માટે આ રીતે બાંધતા બાંધતા તમારે પાછું પાણીની જરૂર પડે છે. તો વચ્ચે વચ્ચે આ જે આપણે પાણી છે એ જ આની અંદર એડ કરી દઈશું. મતલબ 1 કપ પાણી છે અને 1 કપ તેલ છે. તો આ બધું જ આની અંદર ચાલ્યું જશે. અને હવે આ જ્યારે લોટ બંધાઈ ગયો છે ત્યારે તમે કલર જોઈ શકો છો લોટનો, અને હું ફીણીશ ત્યાર પછી પણ તમે જોઈ શકશો એકદમ કલર ચેન્જ થઈ જશે એટલો આપણે આ લોટને ફીણવાનો છે. ને આ ટાઈમે જ્યારે લોટમાં તમે આ તેલ ને પાણીનું જે લિક્વિડ બનાવ્યું એડ કરો ને એ પહેલાં તમારે અજમો અને મરી પાવડર એડ કરી દેવો. મારા હસબન્ડ ખાતા નથી એટલા માટે મેં એડ નથી કર્યો, પણ તમે છે ને એડ કરશો ને તો એકદમ સરસ ટેસ્ટફુલ એવા ગાંઠિયા બનશે, ખાવાની મજા પડી જશે. હવે આ રીતે થોડું થોડું હું આ બેટર છે જે આપણે લિક્વિડ બનાવ્યું એ એડ કરી દઈશ અને લોટને છે ને બરાબર હાથ વડે ફીણી લઈશ. હવે આટલા સરસ ચોગાઠિયા ઘરે બનતા હોય એ પણ 500 ગ્રામ લોટની અંદરથી ડબ્બો ભરીને આપણે ગાંઠિયા બનાવી શકીએ. તો શા માટે આપણે પડતર તેલમાં તળાયેલા ગાંઠિયા બહારથી લેવા? એકદમ સરસ ગાંઠિયા ઘરે જ બનતા હોય. અને હા, આમાં અજમો અને મરી પાવડર એડ કરશો તો ખૂબ જ સુપર ટેસ્ટી એવા ગાંઠિયા બનશે. તો આ રીતે જોઈ શકો છો, જે આપણો પહેલાં લોટ બાંધેલો છે એનો કલર પણ તમે જોઈ રહ્યા છો અને જે અમે ફીણેલો લોટ છે એનો પણ કલર દેખાઈ રહ્યો છે. તો આટલો એકદમ ઢીલો થઈ જશે લોટ અને એકદમ સરસ ફીણાઈ જશે. હવે બીજો પણ એ જ રીતે આપણે ફીણી લઈશું. અને હા, લોટ બાંધવામાં જ મેં નાની ભૂમિકા છે. જે કાંઈ વાર લાગે છે લોટ બાંધવામાં જ લાગે છે, બાકી ગાંઠિયા તો કોઈ પણ પાડી શકે. હવે અમે લોકોએ આ ગાંઠિયા પહેલી જ વાર બનાવ્યા હતા અને મને થોડો ડર પણ લાગતો હતો કે જારો ઉપરથી છટકી જાય ને તેલ પણ ઉડી શકે. એટલે મારા હસબન્ડે 1-2 ઘાણ બનાવ્યા અને ત્યાર પછી મેં હિંમત કરીને 1 ઘાણ બનાવ્યો. તો તમે જોઈ શકો છો આ રીતે આ લોટ એકદમ આસાનીથી, એકદમ લોટ છે ને એકદમ ચીકાસવાળો બની ગયો છે કે આસાનીથી એકદમ ફેલાઈ શકે અને ગાંઠિયો એકદમ જ ફૂલાઈ જશે. મતલબ 500 લોટના ગાંઠિયા હશે ને તો તમને એવું લાગશે કે કિલો લોટના ગાંઠિયા બનાવ્યા છે. એટલા સહેલા પડે છે આ ગાંઠિયા. તો મશીનમાં ગાંઠિયા તો અવારનવાર આપણે બનાવતા હોઈએ છીએ, પણ આ વખતે ઝારાના ગાંઠિયાની ટ્રાય કરી અને અમે પણ આ ગાંઠિયા પહેલી જ વાર બનાવ્યા હતા. એટલે થોડો ડર પણ હતો કે ઝારો છટકી જાય ને તેલ ઉડી શકે, સ્કિન ખરાબ થઈ શકે. એટલા માટે પહેલાં 2 ઘાણ છે મારા હસબન્ડે બનાવ્યા છે અને પછીનો ઘાણ મેં પણ બનાવ્યો છે. તો ખૂબ જ ઇઝીલી આ ગાંઠિયા બની જાય છે. અને હા, તમે લાંબા હાથે ઘસશો તો આ ગાંઠિયો થોડો લાંબો બની શકે. હવે અમે પહેલી વાર બનાવીએ છીએ તો ટૂંકા ટૂંકા હાથે આ રીતે ઘસતા હતા, તો ગાંઠિયા છે થોડા સાઇઝમાં એકદમ કટઆઉટ મતલબ નાના નાના બન્યા છે. હવે ખાવાનું તો તોડીને જ છે, પણ હા, ક્વોન્ટિટીમાં એવું લાગે કે બારે આપણે લેવા જઈએ ને તો 20 રૂપિયાના કે સામાન્ય સ્ટાર્ટિંગ 10 રૂપિયાના શાક બનાવવા માટે ગાંઠિયા લો તો બહુ ઓછા આવે ક્વોન્ટિટી. એના સામે એમ કે 500 ગ્રામની અંદરથી ડબ્બો ભરીને ગાંઠિયા બની શકે. તો ઘરે બનાવવા ઇઝીલી બની જાય છે. હવે આ રીતે મેં પણ લાસ્ટમાં 1 ઘાણ પાડ્યો હતો. પહેલાં તો થોડો ડર લાગતો હતો કારણ કે હું પણ આ ગાંઠિયા ફર્સ્ટ વાર બનાવું છું અને પછી તો એમ થયું કે ના, આ તો એકદમ ઇઝીલી બની જાય છે અને એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને પોચા રૂ જેવા, અને કલર એકદમ ચેન્જ. જ્યારે પહેલાં આપણે લોટ બાંધ્યો હતો એ ફીણેલો હતો એ ને એના પછી ગાંઠિયા બન્યા અને એકદમ સરસ વ્હાઇટનિંગ ગાંઠિયા હતા. સુપર ટેસ્ટી એવા ગાંઠિયા બન્યા હતા. તો એ ચોક્કસથી ટ્રાય કરજો. બસ થોડું એવું લોટ બાંધવામાં વખતે ધ્યાન આપશો તો તમારા ગાંઠિયા પણ આવા જ બનશે. કારણ કે આ ગાંઠિયા છે ને ઉપરથી એકદમ ક્રિસ્પી હતા અને કોઈ પણ ખાઈ શકે. એટલે કે દાંત વગરના હોય, જે વડીલો હોય એ પણ ચાવી શકે એવા ગાંઠિયા બન્યા છે. તો એકદમ સુપર ટેસ્ટી કહી શકાય એવા ગાંઠિયા છે. હવે તમને મારી રેસીપી ગમતી હોય તો શેર કરી દેજો અને હા, ચેનલ પર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો.
તો ફરી પાછા આપણે અવારનવાર મળતા રહીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.